અત્યારે હજી 11:15 જેવું થયું છે. ત્યાં તો ભાઈ કપડા સુકાય હોતે ને ગયા અને શોભા લઈ આવી હોતે. આવી રીતના તપેલામાં કંઈક ઢોકળા બનશે. કાચડી વાળીને પહેલી વાર. અરે વાહ માલા દીકરાના મોઢા પર સ્માઈલ તો જો તમે. અમારે રામભાઈ નો હમણાં ભાઈ ટકો રંગાઈ ગયો તો ભાઈ મસ્ત અત્યારે શોભાએ ચંપી કરી દીધી. શું છે આજે લાપસી આ ડોક્યુમેન્ટ હોય છે ને લાપસી નામ આપણે કંઈક નું કંઈક બાનું તો જોવે ને. કેમ મમડી બાનું જોઈએ ને. સ્પેશિયલ મંચુરિયન બનાવીને ભાઈ પાર્સલ દઈ રહ્યા છે. અત્યારે દુકાન ખોલે દયું તું. એક નંબર મંચુરિયન બન્યું છે. હું પણ ભાઈ જી આવું જરીક ભાઈ મને 2 નંબર લાગી ગઈ છે. આજે કંઈક મસ્ત વાનગી બની રહી છે અમારા ઘરે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો આજે? બાજરાના રોટલા ને ઢોકળા. શું વાત છે. તો ગાઈઝ કંઈક અલગ જ યુનિક આઈટમ છે. મતલબ પહેલા અમે ખાધી છે પણ આજે કંઈક અલગ રીતે જ કે આવી રીતના જ બનતી હોય મમ્મી. અમે કોઈ દી જોઈ ન હોય. મેં કોઈ દી જોઈ ન હોય એમ. ઓકે તો ભાઈ અહીંયા મસ્ત છાશ બની ગઈ છે. અહીંયા બધો ભાઈ એઠવાડ પડ્યો છે ને અમારું નવું ફિલ્ટર ભાઈ ખાલી આમનામ જ મૂકી દીધું છે. હજી ભાઈ ફિટ કરવાનું એકદમ કમ્પ્લીટ બાકી છે અહીંયા. તો અત્યારે ભાઈ પાણી માટે મૂકી દીધું છે. પાણી ચાખ્યું કે મમ્મી નવા ફિલ્ટરનું? હજી નથી ચાખ્યું ગાઈઝ. હજી ભાઈ આવ્યા નથી ફિલ્ટર વાળા ફિટ કરવા માટે. તો હજી એ બધું જ કામકાજ બાકી છે. સૌથી પહેલા જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજનો બ્લોગ આપણો શરૂ થઈ રહ્યો છે 11 વાગે અને આપણે એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છીએ. સાથે સાથે બાની પણ તબિયત અને બાને પણ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? બહુ મજા છે ને? તો વાંધો નહીં. અમારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે. દીકુ હાઈ કલ દો, હાઈ કલો દીકુ. બાનું ભાઈ ધ્યાન છે બાની બંગડીમાં. દીકુ હાઈ કલ દો. અરે માલો દીકલો. તો ગઈ સાથે સાથે શોભાને પણ મળી લઈએ. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત? તબિયતમાં તો કાંઈ ઘટે નહીં ભાઈ, કારણ કે ભાઈ ખાધે પીધે લોઠાર્યા કે નહીં. યસ. અને કેવા ફ્રી થઈ ગયા એકદમ કમ્પ્લીટલી? ભાઈ કપડા બપડા ધાબેથી લઈ આવ્યા છે. જોવો જો ઉનાળો હોય ને એટલે ભાઈ બપોરના 12 વાગે ને ત્યાં તો કપડા સુક્યા હોતે ને જાય. કેટલા વાગે કપડા ધોયા હતા તે? અત્યારે હજી 11:15 જેવું થયું છે. ત્યાં તો ભાઈ કપડા સુકાય હોતે ને ગયા અને શોભા લઈ આવી હોતે ને. હમણાં તો ભાઈ હંકેલી મૂકી હોતે ને દે નહીં. એમ છે બપોર થઈ બધું કામ ફિનિશ થઈ જવું જોઈએ. બપોર પછી કાંઈ કામ નહીં. યસ. અને આજે તો મમ્મી બનાવી રહી છે રસોઈ. મારા જે રામને નવરાવાન છે. ઓકે. તો હજી ભાઈ આવું બધું થોડું ઘણું કામકાજ બાકી છે. નાનું મોટું કામ કરી નાખું ને. હા, નાનું મોટું કામ શોભા જ કરી લે એટલે મમ્મી ભાઈ એકદમ કમ્પ્લીટલી રસોઈ બનાવી નાખે. અને ભાઈ અહીંયા બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે. જોવો છો ભાઈ આવી રીતના તપેલામાં કંઈક ઢોકળા બનશે. મમ્મી બીજું શું છે આજે ઢોકળા સાથે? શાક ને રોટલી. શેનું શાક કરવાનું છે? ટમેટાનું. શું વાત છે ભાઈ, આપણું ફેવરિટ શાક છે. દાળ ભાત નહીં બનવાના હોય આજે, રાઈટ ને મમ્મી? દાળ ભાત ને આજે રજા છે કારણ કે ભાઈ ઢોકળા બન્યા છે એટલા માટે. તો ગાઈઝ આવી રીતના અમારા બધાની કંઈક મસ્ત એવી મોર્નિંગ અને બપોર પણ થઈ ગઈ છે. બપોર જેવું જ થઈ ગયું છે. 11 વાગ્યા એટલે ભાઈ બપોર ગણી જ લેવાની હોય. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વ્લોગ ખૂબ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે ને ભાઈ તમને પણ ખૂબ એટલે ખૂબ મનોરંજન કરાવવાના છે. અમારે રામભાઈ મસ્ત નાઈ લીધું છે. હાઈ કરે છે ભાઈ, હાઈ કરજો ભાઈ. હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલે માલો ડીકલો મસ્ત નવડાવી દીધો છો બા. મસ્ત 1 કલાક નવડાવ્યો. શું વાત છે દીકો. આમ જો અહીંયા જો તો અત્યારે ભાઈ યસ. હા એમ જ હોય. જો મને મમ્મીએ નવડાવ્યો જ નથી તો હું તો કાળિયો ભમર જેવો રહ્યો. છોકરા એમ જ કે કલાક મારો ટાઈમ કાઢે ને તો એ કે અમને નવડાવે. એમ આલે ડીકલા ચારે નવડાવે ને ચારે રાઈડો નાખે. હા એમ જોઈ કેટલી ટ્યુબુ સોપડે કેમ મમ્મી અત્યારે તો છોકરાઓને મોઢું ધોવા દીધું ને તો આવા કાળા ન હોય. તો આવો કાળો ન હોય. અમે તો ધોવા દીધા હતા. હા ક્યાં સંભળાતું મમ્મી? સ્ટેશને સંભળાતું એમ? ભાઈ આપણું ભાઈ અલગ જ રીતનું કંઈક નાવાનું હતું. અત્યારે રામભાઈ મસ્ત નાઈ લીધા છે ને બધા ભાઈ એકદમ હવે તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. મારો ડીકો પણ નાઈ લીધું. કાને રમવા દે તો અત્યારે શોભા કરે છે રામભાઈને રેડી. તો એકદમ કમ્પ્લીટ રેડી થઈ જાય પછી ભાઈ આવે હોલમાં ને આપણે થોડીક વાર એને રમાડીએ. ત્યાં મમ્મી અને શોભા બનાવી નાખે જમવાનું. જમવામાં મસ્ત ઢોકળા, ભાઈ ટમેટાનું શાક અને રોટલી બની છે. કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને આગળ બતાવું. અને અમારો દીકો જોવો તો ભાઈ કાચડી વાળીને પહેલી વાર. અરે વાહ માલે દીકરાના મોઢા પર સ્માઈલ તો જોવો તમે. અલે માલે દીકલો તું તા જશો હે દીકા? અરે વાહ કેટલા લટુડા ફટુડા કરે બા. અલે વાહ દીકુ, અલે વાહ. ઉપર નો ચડાય દીકુ.
હાલો મમ્મીને કઈ કપડાં પહેરાવે હાલો 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 મમ્મીને કઈ કપડાં પહેલાવો નવા નવા કપડાં પહેલાવો હાલો 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 દીકુ તો ગાઈસ રામભાઈ ની ભાઈ હરકતો જોવો છો બહુ જ ક્યુટ લાગે છે પણ આમ તો જોવો તમે હાલે છે અલે 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 એ પડ્યો ઊભો થઈ જા લઈ લે મમ્મી લઈ લે તો હવે 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 કાચડી હલવાઈ ગઈ હા અલે માલો દીકલો કેટલો ભાઈ ક્યુટ એટલે ક્યુટ લાગે છે ભાઈ મસ્ત મજા આવી ગઈ જોવાની હું તને કહું આમ વખાણ નથી થાય આમ જીભે વખાણ નથી આવતા એ હાવ છૂટી ગઈ ઓય બાપા તો હું તો ગાઈસ હવે ફાઇનલી જાય છે રામ રૂમમાં કપડાં પહેરવા માટે હજી પાછો આવે કઈ નક્કી નહીં બરોબર છે જોવો છો ભાઈ હજી ઠણકલા ભરે છે બગલમાં નાખી દીધો બગલમાં તો ગાઈસ તમે કન્ટિન્યુ બન્યા રહેજો આવી રીતના ભાઈ કઈક મસ્ત મસ્ત મજા કરતા રહીશું આપણે અમારે રામભાઈ મસ્ત એવા ઉઠી ગયા છે દીકુ હાઈ કલ દિયો હાય તો ભાઈ એનું ભાઈ પરફેક્ટ ધ્યાન ફોનમાં છે અને ભાઈ જોજો મેં ફોન બંધ કરી દીધો કર લો દીકુ પેલા હાઈ કલ દો કર દો ઓ શરૂ કર દો હાઈ કરો કર દો હાલો કરો જો મારી આંગળી પકડીને ભાઈ શરૂ કરાવડાવે છે તો ગાઈસ મસ્ત રામભાઈને હવે બધી જ ખબર પડવા માંડી છે અત્યારે મસ્ત બેઠો છે અને ફોન જોવે છે અંદર શોભા શું કરી રહી છે એ પણ આપણે જરીક જોઈ લઈએ શોભા શું કરો છો તમે હવે ઓકે યસ રાઈટ ભાઈ એમાં વ્યસ્ત રહેશે ને તો ભાઈ કવરાવશે ઓછો હવે ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે હું ઘડીક એને સાચવીશ ત્યાં સુધીમાં મમ્મી અને શોભા એકદમ પરફેક્ટલી જમવાનું બનાવી નાખશે બા બાલ્કનીમાં ભાઈ બધા રૂમાલ ને બધું લે છે કારણ કે એ પણ બધું સુકાઈ ગયું છે ગરમીમાં ભાઈ બધું જલ્દી સુકાઈ જાય એટલે ભાઈ બધા એકદમ જલ્દી ફ્રી થઈ જાય બપોર પછી કઈ કામ જ ન વધે એટલા માટે બા પણ એ બધું કામકાજ પતાવી નાખે મમ્મી ગઈ છે નીચે મમ્મી ક્યાંય લેવા ગઈ છે નીચે ઓકે તો મમ્મી ગઈ છે ફૂઈના ઘરે ખબર નહીં કઈ કામ હશે મમ્મીએ જે ઢોકળા બનાવ્યા હતા એ ભાઈ એકદમ મસ્ત મમ્મીએ વઘારી નાખ્યા છે મેં લઈ લીધું છે ટમેટાનું શાક ગરમા ગરમ રોટલી અને છાશ મમ્મી અહીંયા ગરમા ગરમ રોટલી બનાવે છે અને બા અમને પીરસતા હતા દાદાએ જમવાનું શરૂ કરી દીધું છે અને શોભા રાખી રહી છે રામભાઈને કારણ કે ભાઈ રામભાઈને હવે સુવડાવી દેશે અત્યારે જમાડે છે અને પછી મસ્ત સુવડાવી દેશે રામને તો અત્યારે બધું જમવાનું આવી ગયું છે ને ભાઈ મોઢામાં પાણી આવે છે ઢોકળા જોઈને તો હું જમી લઉં પહેલા ને પછી મળીએ પાછા તમને એકદમ કમ્પ્લીટ આપણે તો જમી લીધું છે અહીંયા શોભા અને મમ્મી જમી રહી છે મેં દાદા અને બાએ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે અત્યારે હું જઉં છું રૂમમાં રામભાઈને હિંચકાવવા માટે કારણ કે એ સૂઈ ગયો છે જ્યારે અમે જમતા હતા ત્યારે શોભા હિંચકાવતી હતી એટલે કે સુવડાવતી હતી તો હવે ભાઈ આપણે શાંતિથી રામભાઈને હિંચકાવીએ કારણ કે શોભા અને મમ્મી ફ્રી થઈ જાય અને જમી પણ લઈ અમારે ભાઈ મમ્મી એકદમ કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છે શોભા તો વહી ગઈ ને હુવા તો તારા નથી હોવાનું બ્લોગ જોતી મમ્મી મારો બ્લોગ જોતી હતી તો અત્યારે મમ્મી જઈ રહી છે સુવા માટે અમારે રામભાઈ ઉઠી ગયા છે ને ભાઈ અત્યારથી ઉઠ્યા ભેગી ભાઈ ભાગદોડ પણ શરૂ કરી નાખી છે અત્યારે શોભાભાઈ એના માટે મસ્ત ઢોકળા અને દહીં ખવડાવવાની તૈયારી કરી રહી છે શોભા ગુડ આફ્ટરનૂન કેટલું ખોવું છે પણ આમ જોતો ઘરી મોઢા ઉપર ની અંદર ઓ માય ગોડ તો એની હાટુ પેન કિલર લઈ લેવાય તો વાંધો નહીં મમ્મી અત્યારે ભાઈ આપણા શર્ટને ઇસ્ત્રી કરી રહ્યા છે ને અમારે રામભાઈને ભાઈ પકડવા પડે છે ખવડાવવા હાટું હાલ તો ખવડાવી દે મમ્મી ચાલ 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 પકો 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 એ હા તો ખબર પડે અને ગાઈઝ અત્યારે ભાઈ મસ્ત જમી રહ્યા છે કુંવરસિંહ એ હાપ હાપ કરી જતા દીકુ હા રામભાઈને ખાતા જોઈને આપણને ભાઈ થોડી ઘણી ભૂખ લાગી છે તો શોભા રામને ખવડાવીને પછી અમને પણ જરીક એવું ખવડાવી દેજો નહીં કાંઈ પણ યસ જો મમ્મીએ પહેલી વાર કઈક સારું કીધું રોટલી ને ચા એટલે તું નાસ્તો આપી દીધી મમ્મીએ પ્રોપર જમવાનું આપશે ભાઈ 2-3 રોટલી ને ચા દૂધ ને મજા જ આવી જવાની છે ગાઈઝ તો અત્યારે રામભાઈ અહીંયા મસ્ત જમે છે અને મમ્મી ઇસ્ત્રી કરે છે તો આપણને એમના શોભા આપે હવે આટલામાં હાલવામાં હું જાય પણ તારો યાર ઓ માય ગોડ માથું દુખે છે પગ નથી દુખતા ઓ માય ગોડ જોજે દીકુ કેવા નાટક કોલે તાલી મમ્મી કેવા નાટક કોલે દાંત કાઢ દે તો દાંત અત્યારે ભાઈ જમી લે રામભાઈ અને પછી શોભા આપણને આપી દે આપણે પણ મસ્ત કંઈક નાસ્તો કરી લઈએ બા ભાઈ બાલ્કનીમાં મસ્ત લૂ એન્જોય મારી રહ્યા છે હે બા લૂ નથી લાગતી નથી લાગતી પવન આવે છે મસ્ત મજાનો તો બા બેઠા છે મસ્ત બાલ્કનીમાં અને એન્જોય કરી રહ્યા છે તમે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પહેલા અમારે રામભાઈનો હમણાં ભાઈ ટકો રંગાઈ ગયો તો
તો ભાઈ મસ્ત અત્યારે શોભાઈ ચંપી કરી દીધી છે. જો તેલ નાખી દીધું છે ભાઈ. હમણાં સોફેથી પડ્યો તો બી ચાકલો ધીમેકથી પડ્યો તો વાંધો ન આવ્યો. કેમ શોભા? બોલો મને એક તો આપણે એક તો પોપીન જાવીએ ને હાસવે નહીં ફોનમાં. એટલે હાચા નહીં, ફોનની વાત નહોતી, મને નહોતી ખબર. એ ભાઈ ક્યારે સોફે ચડવાનું કરતો હતો ને ક્યારે પડ્યો ને એટલે મારો પગ હતો એ અડધો ચડી ગયો તો પછી કેવું થયું, અડધો હજી તો સોફા ઉપર સરખો ચડી નથી એકતો, માંડ સરખો ચડ્યો, અડધો ચડ્યો ને ઓલી બાજુથી હાથ લસરી ગયો એટલે એ બાજુથી આવ્યો નીચે, પગ ઉપર ને માથું નીચે. હો મમ્મી બે જણા ઉર છોકરો મૂક્યો હોય ને તો હાન ટકા રંગાઈ નાખો તમે. ના ભાઈ એવું કઈ ન થાય, પણ આ તો અજાણે થઈ ગયું હતું. ઈ ઓલા બર્ડ સાંભા જાતો તો મારા. અત્યારે જોજો એકદમ છાનો મનો થઈ ગયો છે. એવું જ કરે કે દર વખતની વાત નથી, પણ હવે કાઈ નહીં, મસ્ત અત્યારે ચંપી કરી દીધી છે શોભાએ. તો કરીશ દઉં ને પછી મારા છોકરાને. હા, તેલ નહોતું નાખ્યું ને એટલે વાળ બહુ વાળા આંખમાં આવતા હતા. તો અત્યારે કમ્પ્લીટલી ચંપી કરી દીધી છે અને ભાઈ છાના પણ રહી ગયા છે. તો રયલ છે ને કે તો પપ્પાને કે હું રયલ છું ને છાનો. રામભાઈની નજર ગઈ છે આ જે ચકલી દેખાય છે ને આસોપાલવમાં ત્યાં. અત્યારે હું અને રામભાઈ ઊભા હતા મસ્ત બાલ્કનીમાં અને રામભાઈ એન્જોય કરે છે ચકલી અને કબૂતર. જોજો એક કબૂતર ત્યાં બેઠું છે સ્ટ્રીટ લાઇટ ઉપર. તો હું ને રામભાઈ એન્જોય કરીએ છીએ. કેમ દીકુ? હાય. જો કેવી છે ચકલી? ચકલી છે દીકુ? જો ઉઠી ગઈ. જો જો એ કેટલી છે? કેટલી છે? તે તો કેટલી છે? તે તો બે છે. બે છે. તો મમ્મી લાપસી બાપસી બનાવો. નવો ફિલ્ટર નહીં ગાઈઝ, આપણું ભાઈ ફિલ્ટર લાગી ગયું છે કમ્પ્લીટ. તો શું છે સાંજે લાપસીનું? હાથ ડોક્યુમેન્ટ હોય છે ને તને લાપસી નામ સાંભળે હે? કંઈક નું કંઈક બાનું તો જોવે ને. કેમ મમ્મી? હે તો બાનું જોઈએ ને તમારે બધાને જે પૂછ્યું પડી જ મૂકી ફિલ્ટર માં કઈ લાપસી બનાવવાનું હોય. તો લાપસી જ બનાવવાની હોય ને ભાઈ, નવા પાણીની ભાઈ. પાણી પીવાના હોય ન અત્યારે ઈ નવું પાણી થઈ ગયું આખી વસ્તુ કરે. હોલ પાડી દીધા તો લાપસી બની જાય. એટલે આ તો થાય ભાઈ, બે હોલ પાડવાના હતા બાથરૂમમાં. ઓલું જે સ્ટેન્ડ અહીંયા હતું ને જૂના ફિલ્ટરનું, એ સ્ટેન્ડ બાથરૂમમાં મૂકવું છે કે બધો સામાન ફેસ વોશ ને શેમ્પૂ ને ઢીકડું ને પૂછડું ને કેટલી વસ્તુ છે બધી મુકાઈ જાય. કેમ આપણે મમ્મી? જોઈને મોઢે સોપડવા જોઈ સહી ને કામ કરતા જાજુ આપણે સોપડો કોઈને સોપડો. તો ગેસ ભાઈ બધું વસ્તુ પડી આજે જ કરાવવાનું છે. આજે ભાઈ ડ્રીલ મશીન ઘરે છે. હવે જોઈએ છે. ઈ મમ્મી કે એનાથી હોલ નથી પડતો તો એનું પાનું લઈ આવશું. દુકાને જા એટલે એમાં વાંધો શું છે? ટાઇલ નું પાનું આપો કરી સ્ટાઇલનું પાનું લાવવાનું છે. પાનું બી જોશે. ઓકે તો ગેસ ભાઈ આપણે ઈ આજે કામ કરવાનું છે. હા નો એટલે અટાણ કરવાનું છે. અટાણ તો સ્ક્રૂ ખોલ નાખી કાટ ટુ કાટ નાખ ને ગાડી લઈને લઈએ. ઓકે તમારે કઈ કામ સીધવાનું ઉપડો મડો કરવા કામ ને એક હોલ આઈ પાડ દે અન્નપૂર્ણા માં છે. ઓકે તો ગાઈઝ અન્નપૂર્ણામાંની છબી અહીંયા મૂકવાની છે. ત્યાં ઓલો ફોટો ચોંટાડ્યો હતો. એ જ્યારે રસોડું ધોય ને ત્યારે હું મમ્મી નીકળી જાય. તો હવે અત્યારે ભાઈ એની છબી જ મૂકી દેવાની છે ત્યાં. અને બાથરૂમમાં 2-3 હોલ કરવાના છે સ્ટેન્ડ મૂકવા માટે. એ પણ બધું કરી નાખીએ. કરીને બતાવજો વિડિયામાં. અરે ઓલા કે આ બતાવજો. રોય અનુગ્રહ વાતું જ કરે છે. કરતો ને કાઈ એ તો નહીં કરે હું તો વિડિયામાં બોલે તું શું બોલી? કે આ ખાલી બોલવામાં છે કરી નથી કાઈ દીધો જો હજી. ઓકે તો ગાઈઝ આપણે ભાઈ કામકાજ છે બધું કરી નાખીએ. કેવું સીધો બોલતા હો કે કાલ શું મારો કે? રસોડો હું? દાંત નીકળી જા. દાઢું એક તો નખવેલી હોય ને ગુજારી લેજો. એ હવે વાઇબ્રેટ મારે ભાઈ કે સારું પાણી પીવું ને તમારે તો ઈ કે હું હલબલાવીને આપું તમને હમાય એમ. હલબલાવીને પાણી આપો એમ. હા એમ. એટલે ભાઈ મસ્ત ફિલ્ટર ફિટ થઈ ગયું છે. રામ અત્યારે રમે છે દાદાના પાકીટ સાથે. જોવો જો એમાં પૈસા નતા દે કાઢી કાઢી લે. હા એટલે કાઢી લીધા છે ને દાદા પૈસા. હા એટલે તો ભાઈ અમારા ગામમાં જે સપ્તાહ બેસવાની છે ને એની કંકોત્રી છે. હવે રામભાઈ એ જોવે છે બેઠો બેઠો. પાકીટ દઈ દે દાદાને. કેટલા દાદાને? એ પાકીટ દઈ દે દાદાને. પૈસા કાઢી લીધા છે. હા એ પૈસા જ ગોતે છે. એ ખોટો રોમા આપી ગયો હવે. નીચે બેસી જા. ઓ માય ગોડ મમ્મી શું બનાવી રહ્યા છો? શેનું શાક? તુરિયાનું. તો સાથે પાત્રા નાખી દે ને તો તુરિયા પાત્રાનું થઈ જાય. ઉતારવા જવા વાયવા છે ને વાડીએ. એવું છે. તો ગાઈઝ અત્યારે ભાઈ રાતે તુરિયાનું શાક બને છે અને અમારા માટે હે મમ્મી ભાખરી. શું વાત છે શોભા. અહીંયા ભાઈ જોજો ભાખરી જેટલી બનાવવાની છે ને એ પ્રમાણે લોટ હરકો કરે છે. તેને જ ભાખરી બનાવવાની છે. ત્રણ જ બનાવવાનું છે. ઓકે બે વિશે ત્રણ. તો અત્યારે ઢગલા કરે છે સરખા જેથી ભાઈ પરફેક્ટ ભાખરીનું જ માપ આવે એ રીતનું. હાલ લે આખો રોટલો લીધો પણ. અત્યારે અમે બેસી ગયા છીએ જમવામાં ભાઈ આજે મસ્ત ખાટા ગાજર કર્યા છે, ખાટી કેરી છે, સાથે ભાઈ ગરમા ગરમ ભાખરી અને ચા છે. બધા જ બેસી ગયા છીએ જમવા.
મમ્મી પીરસી રહી છે, શોભારામને ખવડાવી રહી છે અને બા બેઠા છે હોલમાં. તો અત્યારે અમે બધા જમી લઈએ પહેલા અને પછી મળીએ પાછા તમને. A few moments later. જો ભાઈ સસુરાલથી અમારી ખાતેદારી થાય છે ભાઈ. સ્પેશિયલ મંચુરિયન બનાવીને ભાઈ પાર્સલ થઈ રહ્યા છે અત્યારે. આવ્યા નહીં ને લઈને બેહવા. કોને? અરે હું ને ઈશાન બહાર ગયા હતા. 5 દિવસથી વાટ જોઈ છે. 5 દિવસથી વાટ જોવો તો કાલે આવીએ ને. કાલે નગર પરમ કાલ હોય પાક્કું. હા જોઈ ચાલ હોય એમ. સારું હાલ. હા આવજો. હા તો ગાઈઝ અત્યારે હું ને ઈશાન આવ્યા હતા બહાર ભાઈ રાઉન્ડ મારવા માટે. અને ભાઈ મુક્તિધામમાં અમે કરી નાખી છે ફૂલ ટ્રાફિક, કારણ કે રોડ વચ્ચાળે ઊભી રાખી દીધી હતી. તો અત્યારે હું ને ઈશાનભાઈ મસ્ત મંચુરિયન લઈને જઈ રહ્યા છીએ ઘરે જઈને ભાઈ કહીએ કે કેવું બન્યું છે આપણા સસુરાલમાં મંચુરિયન આજે. તમારા બાપા ત્યાંથી અમે લાવીએ હે મંચુરિયન, તો આમ તમે વાટ જોઈને ન બેહો હે? અમે તમારા બાપા ત્યાંથી રૂમમાં બેઠા હતા. વાટ જોઈને જ બેઠા હતા. એટલે જ આવા વેહ કર્યા. હે દીકો? હે દીકો? ઠીક લે હાલે. તો ગાઈસ ભાઈ છોકરાના પપ્પાને ત્યાંથી અમે લાવ્યા છીએ મંચુરિયન. તો આને ભાઈ ચમચી મોઢે ખવડાવી દઈએ ને આપણે. મસ્ત મંચુરિયન નીકળી ગયું છે ભાઈ ડબ્બામાંથી. અને ભાઈ દયું હું તને સ્પેશિયલ ઈ કહેવા માંગુ છું વિડીયોના માધ્યમથી કે તે અમને ચાખવા મોકલું કાંઈ મંચુરિયન. હે શોભા? ચાખવા મોકલું ને? મને લાગ્યું તા ચાખવા જ મોકલું છે. એટલા ડબ્બામાં 4-5 જણાને થાય. 2 ગોળીઓ ખાવ ખૂટી રહે. કાંઈ હાવ આમ ન હોય. હું લેવા માંડા સાઈડમાં પછી સૂકી ગોળી આપી. આને હું હવે અમારે કાલે મંચુરિયન રાઈસ કરવા હે ખાવા એમ કોરી ઈ નહીં મળે. મને એવું જ લાગે છે ખાવા નહીં મળે ભાઈ. તમે ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બેના રહ્યો, હું ખાવા માંડું ને આ વધશે નહીં પાછું. આ ચાખવાય નહીં મળે. મમ્મી જો અત્યારે ત્યાંથી કેવી ઓમ ઊભી થઈને જોવે છે. મમ્મીને દે કાદી ચમચી શોભા. તો ઠીક આમ તો જો ભાઈ હાહુ વહુનો પ્રેમ. અરે પણ ઈશાનભાઈ પણ મસ્ત અહીંયા અત્યારે અમારી સાથે બેસી ગયા છે. લે આલે કઈ રીતનું છે ઈશાનભાઈ આ બધું હે? તૂટી ગયો તો આવી રીતના હોય કઈ હાવ? નવા મંગાવ્યા હતા તેથી તો જૂના હાલતા નહોતા તે. ઠીક ચમચીથી ને એમ ચમચી નેલ કટર. તો ગેસ તમે કન્ટિન્યુ બની રહ્યો. આ ખૂટવાડી દે નકર ભાઈ હું તમારી હારે વાતો કરવામાં. આ એટલું કેમ વધ્યું ખબર? આ મંચુરિયનમાં જ એટલું બધું સારું છે ભાઈ. મંચુરિયન સિરિયસલી બહુ એટલે બહુ જ સારું છે. એટલે આમ દુકાન હતી ને લાવીને નથી દીધું ને અમને, એવું કઈ નથી ને હે મમ્મી? દયું તેમ કીધું તમારા હાટુ અમે રાખ્યું, તમે આવો. હા યા મમ્મી. ભાઈ એટલું સારું મંચુરિયન બન્યું છે ને. અરે બધા કાંઈ ભાઈ જે છેલ્લો લોટ પડ્યો હોય છે ને એ અમને આપ્યો છે એવું લાગે છે ભાઈ. એટલું મસ્ત મંચુરિયન છે, મજા આવી ગઈ ભાઈ. દુકાન ખોલે દયું તું. 1 નંબર મંચુરિયન બન્યું છે. દીકુ કેવું છે? આમ કરો. તાલી ડૂટી દેખાય દીકુ, તાલી ડૂટી દેખાય. એની ચમચીથી ખાવું છે બોલો. તો ગાઈસ બધા અત્યારે મસ્ત બેઠા છીએ. કેમ શું થયું? કઈ કર્યું તને એને? તીખું લાગશે સાય ગોતવા જાવી જોય. મને જાવ. તો ગાઈસ તમે કન્ટિન્યુ બહીને રહ્યો ભાઈ. આપણા મંચુરિયન એન્જોય કરીએ. બ્રધર્સ એન્ડ સિસ્ટર અત્યારે ભાઈ ખવાઈ ગયું છે બહુ જાજુ. અને રાતના વાગી ગયા છે ભાઈ 11:15. તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ સુવા માટે. શોભા ગઈ છે રામભાઈને નવડાવવા માટે, કારણ કે ભાઈ હવે એને સુવડાવી દેવાનો છે. હું પણ ભાઈ જી આવું જરીક ભાઈ, મને 2 નંબર લાગી ગઈ છે. તો પહેલા ત્યાં જઈ આવું, પછી ભાઈ બેસી જાવ વ્લોગ એડિટ કરવા માટે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ને જે કોઈ પણ અમારી ચેનલમાં અથવા વ્લોગમાં નવું હોય ને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હો. અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને અમારા આવા ને આવા મસ્ત ફેમિલી વ્લોગના નોટિફિકેશન આવતા રહે. તો ચાલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર.